બિહાર ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાના મતદાનને ફક્ત 4 દિવસ બાકી છે. આ તબક્કામાં 121 બેઠકો પર વોટિંગ થશે. આ પૂર્વે બિહારમાં પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીએ શનિવારે બેગુસરાયમાં રાહુલ ગાંધીએ તળાવમાં માછલી પકડવા કૂદકો માર્યો. તેમની જોડે મુકેશ સાહની અને કન્હૈયા કુમાર જોડે હતા. તેમણે સ્થાનિક ગ્રામીણો સાથે તળાવમાં ઉતરીને માછલી પકડવાની પરંપરામાં ભાગ લીધો. તેમના આ પગલાંને લોકસંસ્કૃતિ સાથે જોડાણ અને બિહારની પ્રજા વચ્ચે સકારાત્મક રાજકીય સંદેશના સ્વરૂપમાં જોવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીનું આ સ્વરૂપ જોઈને ગ્રામીણોમાં પણ ઉત્સાહની લહેર દોડી ગઈ. તેમનું આ કાર્ય રાજકીય મંચોથી આગળ વધીને લોકસંસ્કૃતિ અને જમીન સાથેના જોડાણનું પ્રતીક બની ગયું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સવારે તળાવમાં તૈયારી ચાલી રહી હતી તે સમયે રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા. ગ્રામીણોએ તેમનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું. પછી તે અટકાવ્યા વગર તળાવમાં ઉતર્યા અને માછીમારોની સાથે જાળ નાખી. ગ્રામીણ ભોજન પણ ચાખ્યું. તળાવના કિનારે ઊભેલા લોકોએ પણ જણાવ્યું કે અમે આવું દ્રશ્ય પહેલી વખત જોયું. કોઈ મોટો નેતા આ રીતે અમારી વચ્ચે ઉતરે અને અમારી પરંપરાને અપનાવે તે અમારા માટે સન્માનની વાત છે.